વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.1ના આપણે આગળ 3 દાખલા જોયા. હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4ની રકમ છે, નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. આ ચોથા દાખલામાં તમને અહીંયા 5 દાખલા આપેલા છે. હવે કોઈ પણ ગણને અહીંયા યાદીની રીતે આપેલો છે, તમારે એને ગુણધર્મની રીતે લખવાનો છે. હવે પહેલા ગણને આપણે એ નામ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે મેં 3, 6, 9, 12ને એ નામ આપ્યું છે. અને આમાં 3, 6, 9 અને 12 આવા એના ઘટકો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે 3ના ગુણક જેવું કામ દેખાય છે. 3ને 2 વડે ગુણો એટલે 6, 3ને 3 વડે ગુણો તો 9, 3ને 4 વડે ગુણો તો 12. બીજા અર્થમાં કહીએ તો આ બે જે સંખ્યાઓ છે એની વચ્ચે 3નો તફાવત દેખાય છે, બરાબર. આ બધી સંખ્યાઓ વચ્ચે 3નો તફાવત દેખાય છે. તો તમે આ તફાવત અહીંયા તમે જોઈ શકો છો. એટલે કે એનના ગુણક તરીકે તમે અહીંયા 3n કે જ્યાં n બિલોંગ્સ ટુ n લેસ ઓર ઇક્વલ ટુ 4 એવું લખી શકો. એનો મતલબ થયો કે n તરીકે જો હું 1 લઉં તો અહીંયા મૂકું અહીંયા, તો તમે અહીંયા જોઈ શકો છો કે આની કિંમત 3 થશે. પછી n તરીકે જો હું 2 લઉં તો એની કિંમત 3 દુ 6 થાય. n તરીકે 3 લઉં તો 3 તરી 9 થાય. n તરીકે 4 લઉં તો 3 ચોક 12 થાય. એટલે n તરીકે nમાંથી તો લીધા, પણ કેવી કિંમતો લીધી? 4 અને 4થી નાની કિંમતો લીધી. એટલે આપણે એને અહીંયા દર્શાવેલું છે. 4 કે 4 કરતાં નાની કિંમતો અહીંયા આપણે લીધી છે. હવે આપણે આગળ આ જ ગણને આ રીતે પણ દર્શાવી શકીએ કે ધારો કે એ બરાબર એવા એક્સનો ગણ કે જ્યાં એક્સ બરાબર 3n અને આ જે છે 3n અને આ જે છે n બિલોંગ્સ ટુ n જ્યાં nની કિંમત 4 અને 4થી નાની છે. આ જ વસ્તુને તમે આમ પણ કહી શકો કે 3, 6, 9 ને 12 છે એ 13થી નાની 3 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા એને કહી શકો. કારણ કે 13થી નાની 3 વડે વિભાજ્ય જો પ્રાકૃતિક સંખ્યાઓ લખવી હોય તો તમે 3, 6, 9 અને 12 લખવાના છો. એટલે કોઈ પણ ગણને યાદીની રીતે આપેલું હોય તો તમે એને એકથી વધુ રીતે ગુણધર્મની રીતે લખી શકો છો. હવે આપણી પાસે અહીંયા ગણ આપ્યો છે 2, 4, 8, 16 અને 32. એને મેં અહીંયા તમારી પાસે છે 2, 4, 8, 16 ને 32. હવે આ જે છે એ ગણને આપણે યાદીની રીતે આપેલો છે, તો એને આપણે ગુણધર્મની રીતે લખવો છે. એને મેં બી નામ આપેલું છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે આ ગણને મેં બી નામ આપેલું છે. હવે બી ઇઝ ઇક્વલ ટુ મેં કીધું 2, 4, 8, 16 અને 32. તો આ તમે અહીંયા કિંમતોમાં જોઈ શકો છો કે 2, 2નો વર્ગ, 2ની 3 ઘાત, 2ની 4 ઘાત ને 2ની 5 ઘાત દેખાય છે. તો બી બરાબર એવા 2nનો ગણ 2n કે જ્યાં n બિલોંગ્સ ટુ n અને nની કિંમત 5 અને 5થી નાની છે એવું કહી શકાય. આ જ ગણ બીને તમે x સચ ધેટ x ઇઝ ઇક્વલ ટુ 2n અને n બિલોંગ્સ ટુ n અને n લેસ ઓર ઇક્વલ ટુ 5 પણ લખી શકો. હવે જોઈએ આપણે આનો ત્રીજો દાખલો. ત્રીજા દાખલાની રકમમાં તમારી પાસે છે અહીંયા
5, 525, 125 અને 625 આ યાદીની રીતે આપેલો છે તમને. હવે આને મારે ગુણધર્મની રીતે લખવું છે. તો એ દાખલો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એ ગણને મેં નામ આપ્યું છે સી બરાબર 5, 25, 125 અને 625. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ 5ની 1 ઘાત છે, 5ની 2 ઘાત, 5ની 3 ઘાત ને 5ની 4 ઘાત. તો અહીંયા મેં લખ્યું છે સી બરાબર 5ની n ઘાત, કે જ્યાં n બિલોંગ્સ ટુ n અને nની કિંમત 1, 2, 3, 4 લઈ શકો છો. બીજા અર્થમાં કહીએ તો સી બરાબર 5n, n બિલોંગ્સ ટુ n અને n લેસર ઇક્વલ ટુ 4 પણ આ જ વસ્તુને લખી શકાય છે. હવે આ જ વસ્તુ જે છે યાદીની રીતે લખેલા ગણને તમે આ રીતે પણ લખી શકો છો. સી બરાબર ગણમાં 5n અને n બિલોંગ્સ ટુ n અને nની કિંમત 1 લેસર ઇક્વલ ટુ n લેસર ઇક્વલ ટુ 4 પણ લખી શકાય. હવે આ જ ગણને ધારો કે મેં આને કીધું કે સી અને આને જ કહી દઉં જે આ છે આને હું એક્સ કહી દઉં તો એક્સ સચ ધેટ અથવા તો એક્સ કે જ્યાં એક્સ બરાબર 5n, n બિલોંગ્સ ટુ n અને n લેસર ઇક્વલ ટુ 4 પણ લખી શકાય. હવે જોઈએ એનો દાખલા નંબર 4. દાખલા ચોથામાં તમારી પાસે રકમમાં છે 2, 4, 6 એન્ડ ડેશ ડેશ ડેશ. તો આ ગણ તમારો અનંત ગણ છે. હવે અનંત ગણને આપણે ગુણધર્મની રીતે પણ દર્શાવી શકીએ. આ ગણને મેં નામ આપ્યું છે ડી ગણ. તો ડી બરાબર લખ્યું છે 2, 4, 6, 8 એન્ડ ડેશ ડેશ ડેશ. તો વિદ્યાર્થી મિત્રો તમે આ જોઈ શકો છો કે ડી જે છે એમાં ફક્ત યુગ્મ સંખ્યાઓ છે અને પાછી ધન યુગ્મ સંખ્યાઓ જ છે. તો એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કહી શકો આગળને. બીજા અર્થમાં જો લખવું હોય આ જ ગણને તમારે તો તમે આને લખી શકો ડી બરાબર 2n. 2ના ગુણકમાં જ ઘટકો છે 2, 4, 6, 8, 10 એવા ઘટકો મળશે. 2ના ગુણકમાં છે એટલે શું લખ્યું 2nનો ગણ જ્યાં n બિલોંગ્સ ટુ n. હવે આ જ ગણને તમે આ જે 2n મેં લખ્યો છે એની જગ્યાએ એક્સ લખ્યો અને શું લખ્યું એક્સ બરાબર 2n જ્યાં n બિલોંગ્સ ટુ n. કારણ કે આ અનંત ગણ છે એટલે n તરીકે તમે અસંખ્ય કિંમતો nમાંથી લઈ શકો છો. એ જ રીતે તમે આટલા જોયા દાખલા તો એમાંથી તમને એક વસ્તુ તો મળી હશે કે કોઈ ગણ જો યાદીની રીતે હોય તો તમે એને ગુણધર્મની રીતે એકથી વધુ રીતે પણ લખી શકો. આ જે બધા દાખલામાં મેં બધા જવાબ લખ્યા છે અથવા કરીને એ બધામાંથી કોઈ પણ એક લખો તો પણ તમારો જવાબ સાચો છે. હવે જોઈએ આનો પાંચમો દાખલો. પાંચમા દાખલાની રકમમાં છે 1, 4, 9 અપ ટુ 100. તો તમે અહીંયા જોઈ શકો છો કે થોડુંક વિચારવાનું કે કેવો ગુણધર્મ અહીંયા લાગુ પાડી શકો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આમાં એકનો વર્ગ છે આ રહ્યો, પછી એકનો વર્ગ દેખાય છે, આ જે 4 છે એ 2નો વર્ગ છે, આ 9 છે એ 3નો વર્ગ છે અને આ 100 છે એ 10નો વર્ગ લખી શકો. હવે જોઈએ એનું આપણે સોલ્યુશન. તો એના સોલ્યુશનમાં તમારી પાસે ઈ ગણ મેં એને નામ આપ્યું છે ઈ બરાબર ગણમાં લખ્યું છે 1, 4, 9 અપ ટુ 100. તો આ ગણને તમે શું લખી શકો ઈ બરાબર n² જ્યાં n બિલોંગ્સ ટુ n અને nની કિંમત તમે 1, 2, 3 અપ ટુ 100 લઈ શકો એટલે n લેસર ઇક્વલ ટુ 10 લઈ શકો.
આ જ ગણને તમે આ રીતે પણ લખી શકો છો. બરાબર એક્સ, કે જ્યાં એક્સની કિંમત n² જેટલી, n બિલોંગ્સ ટુ n, અને nની કિંમત 10 અને 10થી નાની મૂકી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આખો જો જોઈએ દાખલો, તે ચોથા દાખલામાં 5 ગણ તમને યાદીની રીતે આપેલા હતા. એ 5 ગણનું આપણે અહીંયા સોલ્યુશન જોયું, અને 5 ગણને આપણે ગુણધર્મની રીતે લખ્યા છે. હવે આપણે આગળ દાખલા નંબર 5 તરફ જઈએ. હવે 5મા દાખલામાં તમારી પાસે રકમમાં છે નીચેના ગણોના બધા જ ઘટકો લખો. એમાં તમારી પાસે પહેલો ગણ એ બરાબર છે એવા એક્સનો ગણ કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે આ ગણ તમને ગુણધર્મની રીતે લખીને આપેલો છે. હવે એને મારે યાદીની રીતે લખવો છે. એનું સોલ્યુશન પણ આપણે નીચે જોઈએ. હવે અહીંયા છે એની એ રકમને ગણ મેં એ જ લખ્યો છે. એ બરાબર એક્સ, કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 અપ ટુ ડેશ 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 છે. એમાં તમે અયુગ્મ જો સંખ્યાઓ કહો તો 1, 3, 5, 7, 9 એ જ આવે. એટલે અહીંયા એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લખેલી છે. હવે જોઈએ બીજો દાખલો 5માનો. 5માના બીજાની રકમ છે આપણી પાસે બી ગણ, એટલે એવા એક્સનો ગણ છે કે જ્યાં એક્સ એ પૂર્ણાંક છે. શું છે? એક્સ એ પૂર્ણાંક છે. પણ કેવો પૂર્ણાંક? જે એક્સની કિંમત -1/2 થી 9/2ની વચ્ચે છે એવો પૂર્ણાંક એક્સ છે, અને એવા એક્સનો ગણ આપણે લેવાનો છે. હવે આને જો તમારે યાદીની રીતે લખવો હોય તો આ તમારે એટલું જોવાનું કે આ જે ઘટકો છે એની સંખ્યા રેખા ઉપર બતાવી દઈએ, અને એની વચ્ચે કેટલા પૂર્ણાંક આવે છે એ તમે સરળતાથી નક્કી કરી શકશો. એનું જોઈએ સોલ્યુશન. હવે મેં શું લખ્યું છે? બી ગણ બરાબર એક્સ, કે જ્યાં એક્સ એ પૂર્ણાંક સંખ્યા છે, અને કેવી છે અહીંયા પૂર્ણાંક સંખ્યા? 1/2 થી 9/2 વચ્ચેની છે. તો આ જ વસ્તુને આપણે શેમાં લખી છે? એક મેં અહીંયા સંખ્યા રેખા દોરી છે. સંખ્યા રેખા ઉપર અહીંયા -1, 0, 1, 2, 3, 4 ને 5 બતાવેલા છે. હવે મારે -1/2 બતાવવા હોય તો કોની વચ્ચે આવે? -1 અને 0ની વચ્ચે આવે. એટલે અહીંયા મેં -1/2 લખેલા છે. અને આ જે 9/2 કોની વચ્ચે આવે? 9/2 એટલે 4.5 કહેવાય. તો એ આવે 4 અને 5ની વચ્ચે. તો એને આપણે અહીંયા સંખ્યા રેખા ઉપર દર્શાવેલા છે. બરોબર. હવે અહીંયા જોઈ શકો છો કે આ સંખ્યા રેખા ઉપર આ આપણું બિંદુ છે -1/2, અને આ છે 9/2. હવે એની વચ્ચે જો પૂર્ણાંક સંખ્યાઓની જ જો વાત કરવાની હોય તો પૂર્ણાંક સંખ્યાઓ કેટલી મળે? 0, 1, 2, 3 અને 4. આટલી જ પૂર્ણાંક કિંમતો તમને મળે. એટલે આ ગણને આપણે લખ્યું છે શું? બી બરાબર યાદીની રીતે શું લખ્યું? 0, 1, 2, 3 અને 4 લખેલું છે. હવે જોઈએ આપણે દાખલા નંબર 3. હવે ત્રીજા દાખલામાં આપણી પાસે ગણ સી બરાબર છે એક્સ, કે જ્યાં એક્સ એ પૂર્ણાંક એ પૂર્ણાંક શબ્દ અગત્યનો છે. એટલે ઝેડમાંથી લેવાનો મારે એક્સ. પણ કેવો એક્સ લેવાનો ઝેડમાંથી? કે જેનો વર્ગ 4 અને 4થી નાનો હોય એવો એક્સ લેવાનો. તો આને પણ આનું સોલ્યુશન આપણે જોઈએ. હવે અહીંયા મેં સી ગણ એને કીધેલો છે. સી ગણમાં તમારી પાસે અહીંયા છે એક્સ, કે જ્યાં એક્સ પૂર્ણાંક સંખ્યા છે અને એનો વર્ગ
4 અને 4થી નાની છે. હવે આપણને ખબર છે કે પૂર્ણાંક સંખ્યા ગણ શું કહેવાય? ઝેડ. તેમાં તો બધા જ ઘટકો આવે, -2, -1, 0, 1, 2 એન્ડ ડેશ ડેશ. આ બાજુ પણ ઋણ સંખ્યાઓ આવે, આ બાજુ બધી ધન સંખ્યાઓ આવે. હવે આમાંથી એવી પૂર્ણાંક સંખ્યાઓ પસંદ કરવાની કે જેનો વર્ગ 4 અને 4થી નાનો થાય. તો તમે x તરીકે જો હું 0 લઉં તો 0નો વર્ગ 0 <4 કહેવાય. 1 લઉં આમાંથી 1નો વર્ગ 1 <4 કહેવાય. -1 લઉં તો -1નો વર્ગ પણ 1 થાય, એ પણ 4થી નાનો કહેવાય. -2 લઉં તો -2નો વર્ગ એ પણ 4 થાય, = 4 કહી શકો. એ જ રીતે 2 લો તો 2નો વર્ગ પણ 4 થાય. એટલે તમે આ રીતે c બરાબર -2, -1, 0, 1 અને 2 લખી શકો છો. બરાબર. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. ચોથા દાખલામાં આપણી પાસે રકમ છે ડી ગણ એવા એક્સનો ગણ છે કે એક્સ એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. તો હવે લોયલ શબ્દનો મૂળાક્ષર છે તો હવે આપણે આગળ પણ આની વાત કરેલી છે. તો આને જો ડી ગણ કીધો હોય તો LOYL છે. તો L અને L આ બે શબ્દ રિપીટ થાય છે. જ્યારે આપણે એને યાદીની રીતે લખીએ ત્યારે આપણે એને શું લખાય છે? પહેલો અક્ષર L, પછી O, પછી Y અને પછી એ લખેલો એક જ વખત લખાય છે. L ફરીથી લખાતો નથી. હવે જોઈએ આપણે દાખલા નંબર 5. પાંચમા દાખલામાં આપણી પાસે છે ઈ બરાબર એવા એક્સનો ગણ કે જ્યાં એક્સ એ 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. તો એનું સોલ્યુશન જોઈએ. તો આપણે 31 દિવસના જો મહિનાની વાત કરીએ તો 31 જાન્યુઆરી મહિનામાં હોય છે, ફેબ્રુઆરી મહિનામાં તો 28 કે 29 દિવસ જ હોય છે. તો 31 દિવસ ન હોય તેવો મહિનો આપણો ફેબ્રુઆરી આવે. એપ્રિલમાં પણ 30 દિવસ, જૂનમાં પણ 30 દિવસ અને સપ્ટેમ્બરમાં પણ આપણી પાસે 30 દિવસ છે. અને એક બીજો નવેમ્બર મહિનો એમાં પણ 30 દિવસ હોય છે. એટલે 31 દિવસ ન હોય તેવા આટલા મહિના તમે લખી શકો. હવે જોઈએ દાખલા નંબર 6. છઠ્ઠા દાખલામાં આપ્યું છે તમને એફ ગણ એવા એક્સનો ગણ છે કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાંનું વ્યંજન છે. યાદીમાં કે પહેલાંનું વ્યંજન. અહીંયા કે દેખાતો નથી પણ કે છે એમ માનજો. એની રકમ મેં નીચે લખેલી જ છે. હવે અહીંયા એફ બરાબર એવા એક્સનો ગણ કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોમાં કે પહેલાં આવતો વ્યંજન છે. તો આપણે અંગ્રેજી ABCD શરૂ કરીએ તો ABCD બધેથી જે સુધી લખી શકો કે જે કે પહેલાં આવે છે. પણ એમાં આપણને શું કીધું છે? કે પહેલાં આવતા વ્યંજન જ લખવાના છે. તો એ સ્વર છે, ઈ પણ સ્વર છે, આઈ પણ સ્વર છે, એ બધા આવશે નહીં. એટલે અહીંયા શું લખેલું છે? BCD FG H અને J આટલા જ મૂળાક્ષરો જે છે કે પહેલાં આવતા અંગ્રેજી ABCDના મૂળાક્ષરોમાં કે પહેલાં આવતા વ્યંજનો તરીકે આપણે એને લઈ શકીએ. બરાબર. આ રીતે આપણો સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 5 ગણી શકાય. હવે આપણે આગળ જોઈએ આનો દાખલા નંબર 6. હવે વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા દાખલામાં આપણી પાસે રકમમાં છે ડાબી બાજુ યાદીની રીતે આપેલો ગણ છે અને જમણી બાજુ તમને ગુણધર્મની રીતે આપેલો ગણ છે. હવે એને જોડકાની રીતે જોડવાનો છે. હવે અહીંયા જોઈ શકો છો કે આપણી પાસે 1 2 3 4 1 2 3 અને 6 છે. હવે આ જોઈએ તો આ ઘટકો શું કહેવાય? 6ના અવયવો કહી શકો. પણ બધા જ 6ના અવયવો છે અને પાછી પ્રાકૃતિક સંખ્યાઓ પણ છે. તો તમે એકને તમે સી સાથે જોડી શકો છો. બરાબર. હવે બીજું જોઈએ. બીજા ગણમાં ફક્ત 2 અને 3 જ ઘટક છે.
અને 3 પણ 6નો જ અવયવ છે, પણ કેવા અવયવ છે? અવિભાજ્ય અવયવ છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, આપણને ખબર છે, એટલે બીને તમે એ સાથે જોડી શકશો. હવે અહીંયા એમ, એ, ટી, એચ, ઈ, આઈ, સી અને એસ અક્ષરો છે, જે તમે સામે જોઈ શકો છો કે મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષર છે. તો તમે આ જે 3 નંબરને ડી સાથે જોડી શકો છો. અને બીજું ચોથામાં છે 1, 3, 5, 7 અને 9. તો એ કેવી છે? 10થી નાની સંખ્યાઓ છે, પ્રાકૃતિક પણ છે અને અયુગ્મ પણ છે. એટલે તમે એને બી સાથે જોડી શકો છો. એટલે પહેલાની સાથે આવશે સી, બીજાની સાથે આવશે એ, ત્રીજાની સાથે આવશે ડી અને ચોથાની સાથે આવશે બી. આ રીતે આપેલા ગણ જે યાદીની રીતે હતા એને તમે ગુણધર્મની રીતે સામે આપેલા ગણ સાથે જોડી શકો છો. આ રીતે આપણો સ્વાધ્યાય 1.1ના જે 6 દાખલા છે એ પૂરા થાય છે. આગળ પછી આપણે વાત કરીશું બીજી.